યલગા ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું। આઈસીડીએસ દ્વારા પ્રાથમિક શાળામાં આંગણવાડી માટે એક ઓરડાની ફાળવણી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગામના ખેરફળિયામાં ચાલતી આંગણવાડી અંગે યલગા ન્યૂઝમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। વર્ષોથી કાચા અને જોખમી મકાનમાં ચાલતી આંગણવાડીને મુદ્દે હવે આઈસીડીએસ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાની અંદર એક ઓરડાની ફાળવણી કરવામાં આવી છે। ગામના ખેરફળિયામાં સરકારી બેદરકારીની હદ પાર થઈ ચૂકી હોવાનું અહેવાલમાં ઉજાગર થયું હતું। છેલ્લા 11 વર્ષથી આંગણવાડી કાચા અને અત્યંત જોખમી મકાનમાં ચલાવવામાં આવી રહી હતી। વરસાદ, પવન અને અન્ય કુદરતી પરિસ્થિતિઓ દરમિયાન બાળકો અને કર્મચારીઓના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું। યલગા ન્યૂઝ દ્વારા ગંભીર મુદ્દે અહેવાલ પ્રકાશિત થતાં જ સંબંધિત વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી પ્રાથમિક શાળાની અંદર એક ઓરડો આંગણવાડી માટે ફાળવવામાં આવ્યો છે। આ નિર્ણયથી હાલ પૂરતો બાળકોને રાહત મળી છે। જો કે ગ્રામજનોનું કહેવું છે કે આંગણવાડી માટે કાયમી અને સુવિધાયુક્ત મકાનનું નિર્માણ થાય તે જરૂરી છે। અસ્થાયી વ્યવસ્થા કરીને જવાબદારીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ ન થવો જોઈએ। જવાબદાર વિભાગ દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે અહેવાલ પછી શરૂ થયેલી કાર્યવાહી માત્ર તાત્કાલિક વ્યવસ્થા સુધી સીમિત રહેશે કે પછી ખરેખર બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાયમી વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે। કાલના જે સમાચાર આપવામાં આવ્યા હતા એ અમારી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હતી અને જર્જરિત હતી। એવા સમાચાર કાલે વાયરલ થયા અને અમે આજે શાળાના ઓરડામાં સામેલ થયા અને અમને શાળાના ઓરડો આપવામાં આવ્યો। રાઠવા શીલાબેન વિક્રમભાઈ, ભીલપુર 3। છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામમાં જર્જરિત હાલતમાં આંગણવાડી ચાલતી હતી એના વિડીયો 2-3 દિવસ પહેલા વાયરલ થયા હતા। એ સમાચારને ધ્યાને રાખીને વહીવટી તંત્રએ અમને સરકારી સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર એક ઓરડો ફાળવી આપ્યો છે। એના બદલામાં અમને નવી આંગણવાડી બનાવી આપે એ જ અમારી માંગ છે। રાઠવા મનહર ફારસિંગ। जोरदार काम आती है ना तुम।